ત્યારે માતાજી આગળ રથ લઈને નીકળી અને નવગણ પાછળ નીકળે. 2 ડાબલા એના ઘોડાના ઝીલી લીધા અને 2 પડવા દીધા. સોનાની નથનું કારણ એવું છે કે ભાઈ માતાજીની મગર છે એની નિશાની 82ની સાલ સુધી દર્શન દીધા છે. રણાથી તરી જનાર ને કોઈને સપને દઈને એવું નથી કીધું કે મારી માનતા એક વસ્તુ એવી છે કે આની સામે વટ અને તમારો વિશ્વાસ બહુ મહત્વનો છે. વિશ્વાસ ટકી જાય તો કાંઈ નથી, માણસમાં કાંઈ નથી. માતાજી જે પ્રગટ છે ને તે રાણીનું ઝાડ 2000 વર્ષ પહેલા આખી જે ડ્રીલું મૂકી હતી ગાયબ થઈ છે. હજી એમાં હોલ માતાજી એમને છૂટા દીધી. હવે ન્યા બનાવો પણ મારા ઘર આવતું આ ડેમનું નામ એને હિસાબે પડિયા છે. બરાબર. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું અમારા એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે રહેવાનું છે પોડકાસ્ટ. આ પોડકાસ્ટમાં આપણી સાથે છે હાલ ગળદરા ખોડિયાર મંદિરના મહંત શ્રી કાળુગીરી બાપુ, જે આપણને ખોડિયાર માતાજી વિશેનો સંપૂર્ણ ઇતિહાસ જણાવશે. તો બાપુ, ખોડિયાર માતાજીનો ઇતિહાસ શું છે? ખોડિયાર માતાજીનો ઇતિહાસ એવું કહેવામાં થાય કે ભાઈ આપણે વલભીપુર પાસે રોહિશાળા, એ રોહિશાળા ગામની અંદર મામડિયા સારણ થઈ ગયા છે. માતાજી ખોડિયાર માતાજી 7 બેનું ત્યાં રોહિશાળા ગામની અંદર 7 બેનું થઈ ગયા અને ત્યાં જ તેમનું નેહડું. ત્યાં માતાજી યુવા અવસ્થામાં થયા પછી એમ કહેવાય કે 7 બેનું એને જીવતા સમાધિ લીધી. જીવતા સમાધિ લીધા પછી માતાજી પ્રગટ થયા પાછા સતી સ્વરૂપમાં. અને અહીંયા ધારી પાસે ગળદરા ખોડિયાર મંદિર કહેવાય. ગળદરા તો બહુ પ્રસિદ્ધ ધામ છે. ધારી પાસે આવ્યા અને ધારીનું નામ ખરેખર સમજો તો એમનું નામ છે ધારાનગરી. જૂનું નામ ધારાનગરી છે. અને આ શેત્રુંજી નદી કહેવાય, એમાં થોડોક ઉલ્લેખ લઈ રહી છે વચમાં. શેત્રુંજી નદી એમ કહેવાય છે કે ભાઈ શેતલ ગંગા એમનું નામ છે. ખૂબ માણસો અહીંયા સ્નાન કરવા માટે આવતા અને આજની તારીખમાં પણ હજી સ્નાન કરવાનું ડેમની અંદર એ ડુબાણની અંદર છે પણ ખરું. તો શેતલ ગંગા હતા અને શેત્રુંજી કેમ કહેવાનું હતું? ભાઈ માતાજી નદી જ્યારે સૂર્યની સામે એક જ નદી એવી છે કે ભાઈ ઉગમણી આલી સૂર્ય સામે, એટલે ભગવાન સૂર્યએ એમને શ્રાપિત કર્યા અને શેત્રુંજી નામ પડ્યું. પછી માતાજી એમ કહેવાય કે શેત્રુંજી નદીને કાંઠે આવીને પોતાનું શરીર, પાણીનું ઝરણું હાલતું હતું, નાનો એવો ધરો હતો, એમાં માતાજી ઉતરી ગયા અને પોતાનું શરીર ગાળી નાખ્યું. ક્રોધાયમાન હતા માતાજી, એને ગાળી રાખ્યું એટલે માતાજી આખા પીરલી ગયા. બીજા 6 બેનું ઊભા તેમણે કીધું કે માતાજી આખી ગળી જાય તને કોણ માનશે? ત્યારે માતાજીના થંભી જાય છે અને પોતે ગળું જ ખાલી રહેલા આખા પથ્થર બની જાય છે. એટલે ગળદરા ખોડિયાર કહેવાનું કારણ એક જ છે કે ભાઈ માતાજી કોઈ બનાવેલા કંડારેલા નથી. માતાજી આપોઆપ માણસમાંથી પથ્થર બન્યા અને ગળું પૂજાય છે એટલે ગળદરાના ખોડિયાર કહેવાય. આજની તારીખમાં ધરો છે. ધરાની અંદર એમ કહેવાય કે ભાઈ ઘણીવાર એવું કહેતા ભાઈ માતાજી સોનાની મગર, તો સોનાની મગર 82ની સાલ પછી પ્રભુ દેખાણી નથી. 82ની સાલ સુધી ઘણાએ મગર સોનાની નથવાળી જોયેલી ખરી. પછી બીજું કે માટેલ, આપણે કહીએ છીએ ને ગળધરેથી માજી નિસરી આવ્યા માટેલ ગામ. માતાજી થઈ ગયા પછી માટેલ માતાજી ખોડિયાર માતાજી એમના હાથથી સ્થાપના કરી. બીજું માટેલ. ત્રીજું જે રાજપરા ખોડિયાર કહી તો ત્યાં દરબાર સાહેબને એમ કહેવાય કે રોહિશાળા નજીક હતું. બહુ વિશ્વાસ હતો, માતાજી તો થઈ ગયા હતા. તો એને તો ઘણો મોટો ઇતિહાસ છે. પણ ત્યારે એમને ગઢમાં બેહાડવાની વાત હતી ત્યારે. પણ આ તો માતાજી એવી હતી કે કોઈને ગઢમાં બેહવું નહોતું. તો આપણે ગળધરા ગણીએ તો 9 કિલોમીટર દૂર છે ગામથી. માટેલ 7 કિલોમીટર છે. અને બીજું કે ભાઈ આપણે રાજપરા ખોડિયાર કહીએ તો 2.5-3 કિલોમીટર. આ 3 માતાજીના મુખ્ય મંદિર છે. બાકી તો અનેક મંદિરો છે, કરોડો મંદિર છે, પણ 3 મંદિર મેન છે. એનું કારણ કે ગળદરા ખોડિયાર સ્વયંભૂ છે, બનાવેલા કંડારેલા કોઈ નથી. માતાજી પ્રગટ થયા સમજ 400ની સાલમાં. આજે 1682મું વર્ષ ચાલે. એટલે ઘણો જૂનો ઐતિહાસિક મંદિર છે. ધીરે કરતા આ બધું જીર્ણોદ્ધાર વધતું ગયું અને યાત્રિકો વધતા ગયા. ફરવા લાયક જો તો ખરેખર ગળદરા ખોડિયાર મંદિર બાજુમાં સેન્ચુરી પાર્ક, જેને સિંહ દર્શન કરવા હોય તો માણસો માટે બહુ સારી વાત છે. ત્યાંથી દર્શન થઈ જાય છે. ગળદરા ખોડિયાર મંદિરના પણ દર્શન થાય છે. અહીંયા એક સારું એવું અન્નક્ષેત્ર પણ ચાલે બરોબર. અને આ માતાજી ખોડિયાર માતાજીનો ઇતિહાસ છે. પછી તો નવગણનો ઘણો ઇતિહાસ છે અહીંનો, પણ એ આપણે કરીશું તો વધારે પૂરતું લાંબુ થાય. તો બાપુ, ખોડિયાર માતાજીના કઈ એવા પરચા જે તમે જોયેલા? આ ખોડિયાર માતાજીના પરચા તો ભાઈ એવા છે કે માતાજી હારે અહીંયા જે માતાજીઓ થઈ ગઈ ને, એક તો જાણે ગોરધનપરી માતા થઈ ગયા. આપણી પાસે ઇતિહાસ પણ છે સામો દોરેલો. એ માતાજીએ 100 વર્ષ સેવા કરી. 100 વર્ષ જ્યારે સેવા કરી ત્યારે આ જંગલમાં કોઈ હતું જ નહીં, એક જ માતાજી હતી. એને પોતે સાધુ સ્વરૂપમાં હતા. બરાબર. ત્યારે માતાજી એમ કહેવાય છે કે રાતે એમને 11 વાગે 12 વાગે બોલાવે માતાજી, ગોરધનપરી માતા. અને માતાજી સવારે એમ કહેવાય કે સોપાટે રમતી.
સવારે 5 વાગે એટલે માતાજી ધરામાં વ્યા જાય અને ગોરધનપરી માતાજી એની પૂજા પાઠ આ તે બધું એમનું કરે. એ સોપાટ અમારી પાસે વર્ષો સુધી હતી, પણ હવે અત્યારે કોઈ સોપાટનો કોઈ પતો નથી. માતાજી ખુદ રમેલા. તો એવા માતાજી પણ આ ગોરધનપરી માતા થઈ ગયા કે એને પણ જીવતા 100 વર્ષ પૂરા થયા એટલે એને જીવતા સમાધિ લીધી. આપણે ઘોડાના ડાબલા તરીકે વપરાય છે, એનો શું ઇતિહાસ છે? ઘોડાના ડાબલાનું એવું કે રહાનો ગણ જે છે ને પડિયારમાંનો દીધેલો હતો. અને એ સમયની મલપા એમ કહેવાય છે કે એના મા બાપને બેને તો એમને તો શું છે કે દરબાર જ્યારે હામા રાજ્યની હામાં હારી જવું પડ્યું હતું, ત્યારે બે જ્યારે હું તમને કહું પાછળથી સમુદ્ર પરમાર સતી થઈ જાય પછી એમની માનતા માનેલી હતી સવા મૂળો મીઠું. એ સવા મૂળો એટલે 25 મણ મીઠું થયું. ત્યારે એનો માતાજી માથે વિશ્વાસ હતો. નવગણને પોતાને ખબર હતી કે હું પડિયારમાંનો દીધેલો છે. ત્યારે એ સમય એમ કહેવાય કે ફરતો આ પરગડામાં નીકળ્યો અને રાતનો 12-1નો સમય હતો. ત્યારે માતાજી આગળ રથ લઈને નીકળી અને નવગણ પાછળ નીકળે. ત્યારે એમ થયું નહીં કોઈ માતાજી છે, મારે જવું છે તો પાછળ. એ ફરતો નીકળે એમ કહેવાય કે ધાર કહેવાય છે. એ ધાર માથેથી માતાજી રથ નાખે છે અને રથ નાખ્યો એટલે એને પાછળ માતાજીનું નામ લઈને એમનો ઘોડો નાખ્યો. એ ઘોડો ઉપરથી નાખ્યો. ધાર અંદાજે લગભગ 300-400 ફૂટ ઊંચી છે. તો 2 ડાબલા એના ઘોડાના ઝીલી લીધા અને 2 પડવા દીધા. એટલે એ ઘોડાના ડાબલા હાલ મોજૂદ છે ધરાના કાંઠે. પછી બીજા નંબરમાં રા નવગણની જ્યારે માનતા હતી, ખોડિયારમાં એવું કીધું કે તારા મા બાપની માનતા બાકી છે, તું પૂરી કરી નાખ. ત્યારે રા નવગણ એમ કે ખવા બુડો મીઠું, એક ખાલી 25 મણ મીઠું એટલે થોડી માનતા ન કહેવાય. તો એ પણ રા નવગણે પૂરી કરી. બાપુ, આપણે નથડીવાળા મગર માતાજી પૂજાય, એનો શું ઇતિહાસ? નથડીનો ઇતિહાસ તો ભલે કાંઈ પણ હોય, પણ મગરનું વાહન છે એનું કારણ એક જ છે કે માતાજીના જે એમના ભાઈ હતા એને ખેતલો વીર કહી ગઈ, ખેતરપાળ કહી ગઈ, મેરખ્યો કહી ગઈ. જ્યારે એમને સર્પદંશ થાય છે ને, આમ ગણો તો માતાજી સાતે છે નાગકન્યાઓ છે ને. જ્યારે પાતાળની અંદર અમીનો કૂપ લેવા માતાજી જાય છે, ખોડિયાર માતાજીને 7 બહેનો છે, આવડ જોગડ તોગડ હોલબાઈ, સાજબાઈ ને વીજબાઈ. માતાજી બધાથી નાના હતા, એનું નામ ખરેખર જાનબાઈ છે. પણ જ્યારે અમીનો કૂપ લેવા જાય છે એમના ભાઈને જીવિત કરવા માટે, ત્યારે ધરતીની અંદર પાટું મારીને પાતાળ લોકમાં જાય છે. એટલે માતાજી પગે ખોડા થઈ જાય છે. અને અમીનો કૂપ જ્યારે લેવા જાય છે ત્યારે ગંગાજીને તો ખબર હતી કે ખુદ પાર્વતી છે. ત્યારે માતાજી ગંગાજીએ એમને વાહન એમને ભેટ આપ્યું કે મારી તારે પૂગતા વાર લાગશે તો વાહનમાંથી બેસી જાય એટલે તારે જલ્દી વયું જવાય. ત્યારે મગર એમને ભેટ આપી હતી. એટલે ખોડિયારમાં ને મગર સવારી છે. કારણ કે ગંગાજી અર્પણ કરેલું વાહન હતું ને, ત્યારે અમીનો કૂપ લઈને આવ્યા, એમના ભાઈને જીવિત કરે છે. પણ સોનાની નથનું કારણ એવું છે કે ભાઈ માતાજીની મગર છે એની નિશાની શું? મગરો તો ઘણી હોય ને, પણ સોનાની નથ માતાજીએ પહેરાવેલી એટલે સોનાની નથ વાળી. મગર માતાજી અત્યારે હાલમાં મોજૂદ છે? અત્યારે મગરો ઘણી છે, પણ જે સોનાની નથવાળી જે મગર હતી એ 82ની સાલ સુધી દર્શન દીધા છે. પછી કોઈ સોનાની નથવાળી મગર વાળી હળાલ કળજુગ છે ભાઈ. ત્યારે ધરાની અંદર ખાલી માણસ એમ કહેવાય છે કે ખાલી શરણામત લેતો હતો. આજે એમાં મોઢું ધોઈ નાખે ને હાથ પગે ધોઈ નાખે તો માતાજી છે ને એમને તો નથી મળી જવાનું કઈ. એટલે હવે 82 પછી કોઈ દર્શન નથી થયેલા મગર. માણસો એ દૂરથી આવીને લાપસીની પ્રસાદી લે છે. એમ માતાજીને લાપસી અતિ પ્રિય છે. આપણે જે ભગવાનને કહીએ ને કે ભાઈ શું ભગવાનને આપવું માણસને, એવું માતાજીને લાપસી એક પ્રિય લાપસી છે. અને લાપસી દૂરથી આવે છે, અહીંયા બનાવે છે. અહીંયા બનાવવાનું મહત્વ એવું છે કે ભાઈ અહીંયા માણસો આવે તો પોતે એના હાથથી બનાવે છે. અહીં વાસણ મળી જાય છે, બરાબર. પાણી કોઈ પણ લાઇટથી માંડીને અહીંયા કોઈ એનો ખર્ચ લેવામાં આવતું નથી. પોતે એને જેવું બનાવવું એની રીતે ખાય છે. બીજા નંબરમાં આપણી ખુદ પાસે પણ ગળધરા ખોડિયાર મંદિરનું અન્નક્ષેત્ર પણ જોરદાર હાલે છે કે ભાઈ 1000 માણસ હોય તોય ભલે ને 20,000 હોય તોય ભલે, પણ એમાં કોઈનું અહીં ખરેખર કોઈ ખર્ચ લેવામાં આવતું નથી. અને ફ્રી જમાડો એક મોજથી માણસે આપ્યું હોય તો વાત અલગ છે. એટલે એવું છે માતાજીનું. ખોડિયાર માતાજીનું કઈ પ્રસિદ્ધ ગીત કે ભજન જે તમને પ્રિય જો હોય કે? મારી વાત તમે સાંભળો, આ બધે ગરબાનો વિષય છે. જો હેમંત સોહાણે ઘણા ગાયા છે, ખૂબ ગાયા માતાજીના ગરબા. કે શરૂઆત એવી હતી કે ભાઈ આપને ગરબાની કોઈને ખબર નથી, ત્યારે એને તમને કોઈ 4500 ભાગ મૂક્યા. એ પછી ઘણા ભાગ રેખાબેન રાઠોડે પણ મૂક્યા. એટલે ગરબા ઘણા ગયા માતાજીના. જો કે હું ગરબાના વિષય વાળો નથી, હું ખુદ આજે વાત કરું ભજનીક છું. હું 80ની સાલમાં સાહેબ આ મારો પરિચય આપી દઉં છું. હું ગળધરા ખોડિયાર મંદિર કાળુપુરી બાપુ મહંત છું. પણ એક દિનો સમય એવો હતો આ મંદિર માટે
કે ભાઈ અમને પણ વિકટ થોડુંક પડતું હતું. ત્યારે એ સમયમાં 80ની સાલમાં હું ખુદ કલાકાર બન્યો. ધારીમાં ભીખારામ બાપુ એમ કહેવાય છે કે હમણાં જ દેવ થઈ ગયા, સારા એવા કલાકાર હતા. એમના દીકરા મનુભાઈ, એમની પાસે હું ભજન શીખી અને ઇન્ડિયામાં લગભગ આ માતાજીની એવી દયા કે મેં કોઈ જગ્યાએ નારાયણ ભજન નથી કરેલું. આજની તારીખમાં ભજન કરું છું, પણ તેથી એવો સમય હતો ભજન એક મારી વ્યવસાય હતી. અને આજે જે ભજન કાંઈ હું કરું છું, હું મારું પ્રેમ એટલો છું, એવું નથી કહેતો નથી લેતો, ગરીબને મફતે કરું છું, પણ એમાંથી હું ગરીબને જાજુ આપું. મારા ભજન બંધ તો ભજનની કડીમાં નારાયણ બાપુએ ખૂબ ગાયું છે અને મને પણ એવું એક પ્રિય છે. એકાદી કડી ગાઈ નાખું. તરણાથી તરી જનાર ને તરણાવો સહારા હોય નહીં, આ તો એની કૃપા છે, નહીં તો આ તો એની કૃપા છે, નહીં તો મજદારે કિનારા હોય નહીં, મજદારે કિનારા હોય નહીં. એની કૃપા હોય તો જ આ બધું હાલે છે. જગત તરણા સમાન છે. માતાજી છે અને ખોડિયાર માતાજીનું તો ખરેખર એવી સુપ્રસિદ્ધ માતાજી છે કે નિર્મળ માતાજી પણ એવડી છે કે કદાચ આ માણસને ગમે એવડી માનતા માની હોય ને ભાઈ અને ભૂલી ગયો હોય તો એને કોઈ દી કોઈને સપને થઈને એવું નથી કીધું મારી માનતા મને કરી દે. એક વસ્તુ એવી છે કે આની સામો વટ નહીં. બાકી ગમે એવડી માનતા માની હોય 25 પણની માનતાઓ આવે અને જ્યારે એમને એનો દિવસ હોય ત્યારે માનેલી હોય, પછી દિવસ ન હોય ને ત્યારે કરવાની થાય ત્યારે માતાજી પાસે આવીને રોઈને ઊભો રહ્યો મારી હવે કાંઈ નથી, ત્યારે એમ કહેવાય ખાલી હાથ જોડ્યા ને તો એને માનતાઓ માફ કરી જાય. આવી માતાજી છે. એક શબ્દમાં તમારી માટે માં ખોડિયાર. એક શબ્દની અંદર માતાજી કહે તો ખરેખર એનો એક અનંત કૃપા છે ખરેખર કે આની વગર તો બધી ખોટી વાત છે. આ હળાળ કળયુગની માલિપા હું તમને કહું, ખોડિયાર માતાજીને, મહાકાળીને, ચામુંડ માતાજીને, આ માતાજી એટલી બધી હું તમને કહું હળાળ કળયુગની માલિપા તમને કહું આમ તો અત્યારે પાવરફુલ માતાજી છે કે એમની પાસે હાચા બની જાવ તો બધી વસ્તુ થાય. અને તમારો વિશ્વાસ બહુ મહત્વનો છે. વિશ્વાસ દગી જાય તો કાંઈ નથી, માણસમાં કાંઈ નથી. હરેક મનુષ્યની અંદર ભગવાન છે, પણ હામો ભગવાન જેવો જો બની શકે તો. બાપુ, માણસો અહીંયા પૂનમ ભરવા આવે એનું શું મહત્વ છે? પૂનમનો અર્થ એવો છે, આપણા બે પક્ષ છે, એક શુક્લ પક્ષ, એક કૃષ્ણ પક્ષ. તો પૂનમનો દરિયો પણ તમે જો કાંઠાની બારો આવે છે. પૂનમનો દરિયાનું પણ તોફાન હોય છે. અને દરેક દેવી દેવસ્થાનનો આ ધર્મનો એવો નિયમ છે કે પૂનમને દિવસે એ 16 કળાનું દેવસ્થાન હોય છે. ખોડિયાર માતાજી હોય તોય ભલે, ચામુંડ માતાજી હોય તોય ભલે, મહાકાળી હોય તોય ભલે, પણ માતાજીનો ઉજાસનો દિવસ છે આખો કે ત્યારે માતાજી બારી હોય છે. એટલે પૂનમ ભરવાનું મહત્વ હોય છે. જેને પૂનમું ભરી એને ખરેખર બધી માતાજીઓની વાત કરું છું. ખોડિયાર માતાજીની તો એક વાત જ અલગ છે ભાઈ કે જેને પૂનમું ભરીને એને તમામ તકલીફોમાંથી કાઢી નાખ્યા છે બહાર. કોઈ પણ પ્રશ્ન હોય, બીમારી હોય તોય ભલે, કોઈ પણ એના લગતા પ્રસંગો હોય, અને આ માતાજીને પૂનમ ભરી એટલે એને 100% માતાજીએ રિઝલ્ટ આપ્યું છે. પૂનમનો મહત્વ એ છે કે પૂનમની 16 કળા હોય છે ને, ચંદ્રમાં પણ 16 કળાનો હોય પૂનમનો. એટલે પૂનમ માતાજી માટે, દેવસ્થાન માટે બહુ મહત્વની હોય. બાપુ, આપણે નવરાત્રીના પાવન અવસરે માતાજીએ કેવી ભીડ હોય છે અને શું કાર્યક્રમ કેવું કઈ હોય છે? નવરાત્રીમાં આપણે ખાસ કરીને તો એવું છે કે માતાજીને કુંભ સ્થાપના થાય પહેલે નોરતે કુંભ સ્થાપના આપણે માતાજીની થાય. એટલે ત્યારથી પછી આરતી 3 હોય છે પહેલે દિવસની. એક બપોરની આરતી હોય છે, એક સાંજની હોય છે અને એક રાતે 12 વાગ્યાની હોય છે. પછીથી 7 નોરતા સુધીની માતાજીની એમ કહેવાય કે એક મહાઆરતી. બરાબર. સાંજે આરતી થઈ ગઈ 7 વાગે, પછી રાતે મહાઆરતી માતાજીની 7 નોરતા સુધી રાતના 12 વાગે બહુ મહત્વની હોય છે. એ જોવાલાયક આરતી છે કારણ કે 12 વાગ્યાની આરતી 7 દિવસ જ હોય છે. 8મે દિવસે માતાજીનો યજ્ઞ થઈ જાય એટલે પછી એ 8મે દિવસે આરતી નથી હોતી. 8મે દિવસે માતાજીનો શક્તિપાઠ હોય છે. એટલે મહાઆરતી જોવાલાયક છે. બીજા નંબરમાં 8મ માતાજીની 8મનો યજ્ઞ હોય છે. પછી નવરાત્રિના કોઈ પણ દિવસ હોય, 7 થતા હોય, 8 થતા હોય કે 9 થતા હોય, પણ અમારે જે દિવસે નવરાત્રિ શરૂ થાય
એ જ દિવસે 8 દિવસ પૂરા થાય ત્યારે માતાજીનો યજ્ઞ હોય છે. પહેલા નોરતાથી ગણી લો, પછી 7 હોય કે 8 હોય. અમારે 8મો દિવસ માતાજીના આઠમનો હોય છે અને આઠમને દિવસે માતાજીનો યજ્ઞ હોય છે. આપણે જે ખોડિયાર ડેમ બાંધવામાં આવ્યો છે એનું કાંઈ ઇતિહાસ કે કાંઈ વાત હોય એવી કે? ખોડિયાર ડેમ જે બંધાણો ને ભાઈ, ત્યારે એવું એમ કહેવાય છે કે આપણે માતાજીના ધરા ઉપર જ સર્વે કરેલો હતો. બરોબર, માતાજીનો જે ધરો માતાજી જે થઈ ગઈ. આજે આપણે વચમાં થોડીક વાત લઈએ કે માતાજી જે પ્રગટ થયા ને તે રાણીનું ઝાડ 2000 વર્ષ પહેલાનો પ્રગટ થયા. પછી માતાજી 700 વર્ષ તો રાણીના ઝાડ નીચે બેઠા. પછી માતાજીને અહીંથી ત્યાંથી, કારણ કે મંદિર નહોતું થઈ શકે તેમ, નદી બહુ મોટી છે, તો માતાજીની રજા લઈને ઉપર લીધા. ઉપર લીધા પછી આ ડેમનું જે કંઈ મુહૂર્ત થયું અને ઉપર મુહૂર્ત લીધા પછી એમના જે દાર કરવામાં આવ્યા. અહીંથી આપણે ના પાડી કે મંદિર ડૂબમાં આવે, પણ એ તો હું ત્યારે તો સમજી લ્યો કે હવે આપણી સરકાર તો ત્યારે એટલી બધી હતી નહીં, એને બહારના જ કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરો હતા. એને ઉપર કામ ચાલુ કર્યા પછી એમ કહેવાય છે કે ઘણાને વાગ્યું. આખી જે ડ્રીલું મૂકી હતી એ ગાયબ થઈ. CAG એમાં હોલ પણ આખી અંદર હોલમાં ગાયબ થઈ ગયું. એ લોકો પછી માતાજીથી કંઈ એને લાગ્યું અને ધરાથી ઓલી કોઈ 300 ફૂટ આઘા ગયા. પછી માતાજી એમને છૂટ આપી કે હવે ન્યા બનાવો, પણ મારા ધરા ઉપર કોઈ વસ્તુ નથી બનાવવા દીધું. એટલે માતાજી કીધા પછી ડેમ થયો. તો ડેમ તો ઘણા છે, ખોડિયાર ડેમ કેમ નામ પાડવું પડ્યું? ત્યારે તો એન્જિનિયરો બધું એવું જ હતું કે આપણા તો હજી ગુજરાતને ખબર નહોતી કે લાંબી, પણ એને ખબર પડી ગઈ કે આનું ડેમનું નામ પણ ખોડિયાર ડેમ રાખવું પડે, નકર આ ડેમ નહીં રહેવા દે કે માતાજી ધાગા છે. એટલે આ ડેમનું નામ એને હિસાબે ખોડિયાર ડેમ રાખવું પડ્યું. બરાબર. આજના યુવાનોને તમે શું માર્ગદર્શન દેવા માંગશો ભાઈ? આજના યુવાનોને તો હું તો ખાસ એવું કહેવા માંગુ છું નારાયણ, કે ભાઈ સનાતન ધર્મની અંદર ઘણા એવા માણસો છે કે ધર્મ વિશે કોઈ વિરોધ નથી કરતો કોઈનો, પણ કોઈ પણ ધર્મની અંદર હોય તો એને ક્યાંક દેવસ્થાનના પાસે ખરેખર લઈ જાઓ અને સવારે બેસો કે સાંજે બેસો, 2 વાત એવી કરો કે ભાઈ આપણે આ ધર્મ વિશે, આ શિવ છે, આ માતાજી છે, બરાબર, આ હનુમાનજી મહારાજ, એવું ખરેખર બાળકને થોડુંક આપવું એ બહુ મહત્વની વાત છે. હું ઘણું એવું ભાળું છું. સનાતનની વાત કરીએ છીએ આપણે, સનાતન ઘણું આગળ છે. સાધુ સંતો પણ ખૂબ બચી રહ્યા છે. સનાતન વિશે બહુ મતે છે. એમ આજે હારા સાધુ છે, મારા નામ દેશ એમ કે મારું એકનું દીધું બીજાનું ન આપ્યું, પણ સનાતન વિશે ખરેખર એમના શરીર ધોઈ નાખ્યા છે. તો સનાતનમાં હું એવું કહેવા માંગુ, હરેક મા બાપને મારી વિનંતી છે, ક્યાંય મંદિરોએ લઈ જાઓ, છોકરાને થોડીક એવું કાંઈ શીખડાવો કે ભાઈ આપણો આ ધર્મ છે. ભગવાનના મંદિરે લઈ જાઓ, થોડીક ધૂન શીખવાડો. આજે એક બાળકને પૂછો હનુમાન ચાલીસાની નારાયણ ખબર ન હોય, પોતાની કાસ્ટની ખબર ન હોય, તો એવું તો થોડુંક ભારતીય સંસ્કૃતિ છે, સનાતન આગળ લાવશો ને તો જ નારાયણ હિન્દુ ધર્મ આગળ છે. બાકી નકરા સાધુ સંતો મતશે શું થાય? સમાજને આગળ થોડુંક આવવું પડશે. તો બધાને મારી વિનંતી એવી છે કે હરેક બાળકને થોડીક એવું શિક્ષણ આપો, ભાઈ આપણો ધર્મ હિન્દુ છે, સનાતન, ભગવાન વિશે આપણે કાંઈ જાણવું, શિવ વિશે જાણવું. હરેક મંદિરે ન જતા હોય તો ભલે અઠવાડિયામાં એકવાર જાઓ, આપણે નથી કહેતા કે રોજ જવું જ ત્યાં, પણ ખરેખર એવું શીખડાવવું જોઈએ. કાંઈ થોડી ઘણી રામધૂન બોલવી, માતાજીના ગુણગાન ગાવા, આવું થોડુંક આપશો તો અત્યારનું જે બાળક જન્મ્યું છે ને એને ખબર પડશે. હવે તમે ભણવા મૂકી જશો ત્યાં કોઈ વસ્તુ છે નહીં, એવી પણ સ્કૂલો છે કે સનાતન વિશે નામ પણ નથી ને ફોટો પણ ભગવાનનો નથી રખાતો. એવી રીતે તમે બાળકને મૂકશો, સનાતન ક્યાંથી આગળ આવશે? નહીં, ભલે એ લોકો પણ એ સારું જ કરી રહ્યા છે, જે કંઈ સ્કૂલવાળા, કે બેની નજર એમાં રહે તો આમાં નહીં ભણી શકે. એવું હું નથી કહેતો, કોઈનું ટીકા નથી પણ કરતા આપણે, પણ થોડુંક આપણે સનાતન વિશે એના મા બાપને થોડીક કેળવણી કરવી પડે. અહીંયા આવ્યો, માતાજીનું મંદિર ચડ્યો અને સીધો દર્શન કર્યા વગરનો ઉતરી જાય તો ભલા માણસ આપણે સનાતનને ખરેખર શરમ. એવું થોડુંક કરવું જોઈએ, બહુ જરૂરી છે. બરાબર. આ વિડીયોના મારફતથી તમારે કાંઈ શ્રદ્ધાળુને માર્ગદર્શન દેવું હોય તો? મારું એવું કહેવાનું થાય છે કે ભાઈ ખોડિયાર માતાજીનું મંદિર તો અત્યારે તમે સમજી લેજો, વિશ્વભરમાં એટલી બધી ચેનલો હાલે છે, એટલું બધું સરકારશ્રીએ આપેલું છે, તો બધાને એવું કહું છું કે ભાઈ આ મંદિર છે ને દર્શન કરવા લાયક છે. બધા પધારો, અહીંયા બધી સગવડ છે. અને બીજા નંબરમાં કે ભાઈ જમવાનું માણસને હોય ન હોય સાથે, તો અહીંયા અન્નક્ષેત્ર પણ સારું હાલે છે. અને અહીંયા સિંહ દર્શન માટેનું જે કર્યું, આપણે પહેલાં તમને કહું સાસણમાં હતું, પણ આપણે નજીક થાય છે. આ બાજુ વ્યા જાવ, જુનાગઢ વ્યા જાવ, અમરેલી વ્યા જાવ, આમ ઉના બાજુ વ્યા જાવ, તો ધારીનો પોઈન્ટ એવો છે આંબડી પાર્ક કે ભાઈ સિંહ દર્શન પણ થઈ જાય છે અને ત્યાંથી 1.5 કિલોમીટરની અંદર ખોડિયારમાંના દર્શન પણ થાય છે. તો બધા પધારો અને દર્શન કરવા લાયક છે અને આવવા જેવું સ્થાન છે. જરૂર પધારજો. જય માતાજી, જય ખોડિયાર. અને આ જે ભાઈએ ચેનલ ચલાવે છે YouTube, એને પણ આપણે માતાજીને કહીએ છીએ કે એને સફળતા આપે અને બધા જોજો.
નકરી ચેનલ જોવાથી મહત્વ નથી, પણ ભાઈ ધર્મ વિશે કંઈ કહેવા માંગે છે તો થોડીક સંસ્કૃતિ પણ આગળ હાલશે ને. આ ભાઈ આજે કરશે તો કાલ આપણી સંસ્કૃતિ થોડીક આગળ હાલશે, આપણું સનાતન આગળ હાલશે. તો નાના બાળકોને પણ દેખાડો. નકરું ખાલી ચેનલવાળા ચલાવશે જો એવું નથી. એવું નથી કે આ ભાઈને કંઈ મારી પાસે હું તમને કોઈ બીજી કંઈ વસ્તુ આવી જાય ના, પણ સનાતનને આગળ ધકેલવા માટે એમની પૂરી મહેનત છે. તો બધા જોજો માતાજીના નામ ઉપર. અને હું તો કહું છું ખોડિયારમાં બધા સમાજ અને બધી જ્ઞાતિઓને, હું કોઈ જ્ઞાતિ વાઇસ જેવું કોઈને નથી કહેતો, પણ બધા સમાજનું માતાજી સારું કરે, કલ્યાણ કરે. જય માતાજી, જય ખોડિયાર. જય માતાજી, જય ખોડિયાર.